અંકલેશ્વર શહેરના ભરૂચ નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતેથી અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા। રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિર પરત પહોંચશે। રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના શહેર વિસ્તારમાં નગર ચર્ચાએ નીકળી છે, એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે। આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે। મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મૂર્તિની વાડી ખાતે પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે, તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવ્યું છે। શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે, ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। બધા ધર્મના લોકો શાંતિ જાળવે અને કોમી એકલાસ જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી